દોસ્તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો શારીરિક કસોટીનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો તેની અંદર કેટલા ઉમેદવારો અહીંયા ક્વોલિફાય થયા છે અને સાથે શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયા પછી હવે લેખિત પરીક્ષાની પણ તારીખ અહીંયા જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા। તો કઈ તારીખે અહીંયા લેખિત પરીક્ષા લેવામાં આવશે, કેવી રીતે શારીરિક કસોટીનું પરિણામ તમારા મોબાઈલની અંદર 2 મિનિટની અંદર જોઈ શકો છો, તો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। પીએસઆઈ કેડરની શારીરિક કસોટીનું પરિણામ જોવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને વેબસાઇટ સર્ચ કરવાની છે જીપીઆરબી। તમે જોઈ શકો છો મેં અહીંયા સર્ચ કર્યું છે। જેવું તમે અહીંયા જીપીઆરબી સર્ચ કરશો એટલે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા શારીરિક કસોટીનું પરિણામ જોવા માટે। તો જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ। તો પરિણામ જોવા માટે તમારે અહીંયા વેબસાઇટની અંદર નીચે આવવાનું છે। તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટની અંદર અહીંયા નોટિફિકેશન તમને અહીંયા જોવા મળશે। જાહેરાત ક્રમાંક અહીંયા તમે જોઈ શકો છો 2025-26 અન્વયે પીએસઆઈ કેડરની જે શારીરિક કસોટીનું પરિણામ છે એ જોવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તો અહીંયા પીડીએફનો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા તમારું પરિણામ જોવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। એટલે જેવું તમે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક ફાઇલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થશે। તો અહીંયા ક્લિક કરું છું। જેવું તમે અહીંયા ડાઉનલોડ કરશો તમે જોઈ શકો છો અહીંયા પીએસઆઈ રિઝલ્ટ તમને અહીંયા લખેલું જોવા મળે છે। તો આ પીડીએફ તમારે અહીંયા તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની છે। જો તમારા મોબાઈલની અંદર પીડીએફનું કોઈ પણ સોફ્ટવેર ના હોય તો તમારે મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને પીડીએફનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લેવાનું છે। તો જ તમે આ પીડીએફને ઓપન કરીને તમે પરિણામ જોઈ શકશો। તો અહીંયા પીડીએફ હું અહીંયા ડાઉનલોડ કરું છું ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીને। તો જેવું તમે અહીંયા પીડીએફ ડાઉનલોડ કરશો તમે જોઈ શકો છો અહીંયા ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે। તો હવે આપણે ઓપન કરીશું। તો જેવું તમે આ ફાઇલને ઓપન કરશો તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યા છે। તો તમારા મોબાઈલની અંદર જે પણ પીડીએફનું સોફ્ટવેર હોય તેની અંદર તમારે ઓપન કરવાની છે આ ફાઇલને, નહીં તો તમે ડ્રાઈવની અંદર પણ ઓપન કરી શકો છો। ત્યાંથી પણ તમે તમારું પરિણામ અહીંયા શારીરિક કસોટીનું જોઈ શકશો। તો આપણે અહીંયા ફાઇલને ઓપન કરીએ છીએ। જેવું તમે અહીંયા પીડીએફ ફાઇલ ઓપન કરશો તમે જોઈ શકો છો અહીંયા જોવા મળી રહી છે માહિતી જે અહીંયા આપવામાં આવી છે શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત। નીચે તમે જોઈ શકો છો 21/1/2026 ગુજરાત રાજ્યના 15 કેન્દ્રો ઉપર પીએસઆઈ કેડર સ્વર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ। પીએસઆઈ કેડર સ્વર્ગની શારીરિક કસોટી પૂર્ણ થયેલ હોય શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। તો જેટલા પણ અહીંયા પુરુષ ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે તેમનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે। તો અહીં ક્લિક કરો તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર પીડીએફ ડાઉનલોડ થઈ જશે। તમે અહીંયા પુરુષ ઉમેદવાર છો તો તમારું નામ અહીંયા છે કે નહીં એ પીડીએફની અંદર તો એ જોવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। અને જો મહિલા ઉમેદવાર છો તો તમે જોઈ શકો છો તેની એક અલગ પીડીએફ અહીંયા આપેલી છે। અહીં ક્લિક કરો ના ઓપ્શન પર જો તમે ક્લિક કરશો એટલે એક પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે જેની અંદર તમારું નામ છે કે નહીં એ તમે ચેક કરી શકશો। અને જે પણ ઉમેદવાર અહીંયા માજી સૈનિકની અંદર આવે છે તેમની પણ અલગ પીડીએફ અહીંયા આપવામાં આવી છે। તમે આ જોઈ શકો છો। તો આ 3 પીડીએફ અલગ અલગ આપવામાં આવેલી છે। જે પણ અહીંયા ઉમેદવારો ક્વોલિફાય થયા છે શારીરિક કસોટીની અંદર તેનું રિઝલ્ટ તમે અહીંયાથી જોઈ શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો જે લેખિત પરીક્ષાની જે તારીખ જે આપવામાં આવી છે તેની પણ જાહેરાત આ માહિતીની અંદર કરવામાં આવી છે। તો શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની 12/2/2026 સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં રેપિડ લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે। અને શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ડેટા ફોટોગ્રાફી સાથે ચકાસણી કરવામાં આવેલ છે। ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પીએસઆઈ કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે। સાથે અહીંયા બીજી જે માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈપણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે કોઈપણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે જે તમામને બંધનકર્તા રહેશે। સરકારશ્રી નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારને બંધનકર્તા રહેશે। સાથે નીચે તમે જોઈ શકો છો જે અહીંયા શારીરિક કસોટીમાં જે ઉમેદવારો અહીંયા પાસ થયા છે એટલે કે ક્વોલિફાય થયા છે એમને અહીંયા લેખિત કસોટી ક્યારે લેવામાં આવશે તો પીએસઆઈ કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 19/4/2026 એટલે કે રવિવારના રોજ યોજવાની સંભાવના છે। પેપર 1 3 કલાક, પેપર 2 3 કલાકની પરીક્ષા એક જ દિવસમાં લેવામાં આવશે જેની તમામ ઉમેદવારે નોંધ લેવી। તો જે પણ ઉમેદવારો અહીંયા શારીરિક કસોટીની અંદર ક્વોલિફાય થયા છે એટલે કે પાસ થયા છે તેમની લેખિત પરીક્ષા 19/4/2026ના રોજ લેવામાં આવશે જે દિવસે અહીંયા રવિવારે જ આવે છે। તે દિવસે તમારા અહીંયા 2 પેપર લેવામાં આવશે 3-3 કલાકના। તો લેખિત પરીક્ષાની તારીખ પણ અહીંયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। સાથે જ અહીંયા શારીરિક કસોટીનું જે પરિણામ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે તે પરિણામને લઈને તમને કોઈ વાંધા કે રજૂઆત હોય તો તમારે કઈ રીતે કરવાની છે તમે જોઈ શકો છો। જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય
હોય તો અરજી સાથે કોલ લેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે 2/3/2026 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9 ગાંધીનગર ખાતે રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી તમે 2/3/2026 સાંજના 5:30 વાગ્યા સુધીમાં મળે તે રીતે તમારે મોકલી આપવાની રહેશે. જો તમને શારીરિક કસોટીને લઈને કોઈપણ પ્રકારનો તમને ઇસ્યુ છે, વાંધા કે રજૂઆત હોય તો તમે આ રીતે અહીંયા રજૂઆત કરી શકો છો. અહીંયા એડ્રેસ પણ આપવામાં આવ્યું છે અને છેલ્લી તારીખ જે અહીંયા આપવામાં આવી છે 2/3/2026 છે. 2/3/2026 પહેલાં તમારે અહીંયા રજૂઆત કરી લેવાની છે. તો આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે અહીંયા લિખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી અને અન્ય જે માહિતી આપવામાં આવી હતી તે વિશે મેં તમને વાત કરી. તો હવે આપણે વાત કરી કે જે ઉમેદવારો અહીંયા શારીરિક કસોટીની અંદર ક્વોલિફાય થયા છે તે કેટલા ઉમેદવારો છે અને તેની પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તો આ જે આપણે ફાઇલ અહીંયા ઓપન કરી હતી તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા લિંક આપવામાં આવેલી છે કે જે પણ અહીંયા પુરુષ ઉમેદવારો છે જે શારીરિક કસોટીની અંદર ક્વોલિફાય થયા છે તેની પીડીએફની લિંક અહીંયા આપેલી છે. અહીં ક્લિક કરો તો અહીંયા ક્લિક કરીને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે હવે ક્લિક કરીશું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો એક અલગ પીડીએફ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અહીંયા પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે. તો પીએસઆઈ કિડનની અંદર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ ઉમેદવારોની યાદી, તો ટોટલ કેટલા પુરુષ અહીંયા ક્વોલિફાય થયા છે શારીરિક કસોટીની અંદર તમે જોઈ શકો છો. અહીંયા ટોટલ કેટલા પેજ છે 1997 પેજ અહીંયા આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો અહીંયા ત્રીજું પેજ છે 1997 પેજ ટોટલ અહીંયા ફાઇલ છે. તો આપણે એકદમ અહીંયા નીચે જઈશું તો પુરુષ ઉમેદવારની અંદર કેટલા ઉમેદવારો અહીંયા ક્વોલિફાય થયા છે શારીરિક કસોટીની અંદર તમે જોઈ શકો છો 73,882 અહીંયા ટોટલ અહીંયા તમને નંબર જોવા મળી રહ્યો છે. એટલા ઉમેદવારો અહીંયા ક્વોલિફાય થયા છે શારીરિક કસોટીની અંદર. એ જ રીતે જો તમે અહીંયા મહિલા ઉમેદવાર છો તો મહિલા ઉમેદવારની પણ પીડીએફ ફાઇલ અલગ આપવામાં આવેલી છે જેની પર તમે ક્લિક કરીને તમારું નામ છે કે નહીં એ ફાઇલની અંદર તમે જોઈ શકો છો. દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અહીંયા શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.